આ વર્ષે ચોમાસા પર સુપર અલ નીનો નામના કુદરતી પરિબળનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે। હવામાન વિભાગે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની ચેતવણી આપી છે। અલ નીનો સક્રિય થવાને કારણે પ્રચંડ ગરમી પડશે અને વરસાદ ઘટશે, જેના લીધે પાક ખેતરોમાં જ સુકાઈ જવાનો ખતરો વધી ગયો છે। સરકારે દેશભરમાં એવા 197 જિલ્લાઓની ઓળખ કરી છે જ્યાં અલ નીનોની સૌથી ગંભીર અસર પડી શકે છે। 12મી જૂનના પેસિફિક મહાસાગરની ઉપર અલ નીનોની સ્થિતિ સર્જાઈ હોવાની પુષ્ટિ થઈ છે। જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન તેની અસર પરાકાષ્ઠાએ હશે। સામાન્ય રીતે આ એ જ સમયગાળો છે જેમાં નૈઋત્યનું ચોમાસું ભારતમાં આખા વર્ષનો સૌથી વધુ વરસાદ લાવે છે, પરંતુ અલ નીનોને કારણે આ વખતે વરસાદમાં મોટો ઘટાડો જોવા મળશે। હવામાન વિભાગે ચોમાસાના વરસાદના પૂર્વાનુમાનને ઘટાડીને સરેરાશના 90% કરી દીધું છે। હાલ દેશમાં ચોમાસાની ગતિ ધીમી હોવાથી ગ્રામીણ અર્થતંત્ર પ્રભાવિત થવાનો અને ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાનો ભય છે। જો વરસાદ ઓછો પડશે તો કૃષિ ઉત્પાદન ઘટશે અને બજારમાં પુરવઠો ઓછો થતાં મોંઘવારી આસમાને પહોંચશે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પડશે।